હોય ને નો જો ડીજે ડીજે મળી ગયો ને તાલ પડી ગયો હોય આ તો તમને રંગ પાડી દે પેલા તો વાહે બેલ દે ને પેલા તો આગળ થઈ જાય અને બધામાં દેખાવો આવી જાય આ ઓલી માણસને તમે સેવા કરાવો કોટવાળા એમ કરી તો હું મતલબ નહીં આપણું બધું કરેલું વલ જતું રહ્યું આપણું ફેલ જતું રહ્યું આ બધું કરેલું છે આટલું બધું ધણીએ કેટલું ગાજુ વાજુ કર્યું છે અને કેટલું ભાવ પ્રેમ સેવા અને માલિકના નામ પર કેટલું બધું કરીને બેઠો આ ધણી અને એનું તો આપણે ગયા એટલે આપણે તો વગાડી આવ્યું કે પણ નહીં જો કોઈ ડીજેમાં ઢોલ ડગડું વાગતું હોય ને રમતો હોય નાચતો હોય કૂદતો હોય ઠેકતો હોય એવો કોટવાળો હોય કે મહંત હોય કે ભગત હોય આપણે એને કહેવાનું તું તારું બરે ભાઈ તારો કરમ અમારી સાથે અમે કામ કરવામાં તારું નથી કામ લાગે એવું સાફ શબ્દમાં એને કહી દેવાનું જે દેખે એને કે ભાઈ તું જેવી છીટી રે તારે અહીં નથી બનાવ્યું અને ભલે ગમે એવો કાળો દેખાય ને આપણી નેમ વાળો હોય તો એને કને કરાવી દેજો તો માલિક લેખો કરી દે અને અસલ બરાબર ધોતી જબ્બો પહેરેલો હોય દેખાય ને કપડામાં બધી રીતે ગાવામાં ખાવામાં કોઈ કામમાં બધામાં આગળ રહેતો હોય પણ એનું કર્મ નબળું હોય ઈટોલ ડગડામાં નાશે ને ડીજેમાં નાશે ને બધામાં નાશે રમે ખેલે કૂદે ગાવું ખાવું સૂર ને વેરા એમ જ એ રસો પૂછો રહે પણ એનો નેમ નહીં મળે એનો ધર્મ નહીં મળે એની કરણી નહીં મળે એવા માણસ કને જો કરાવી દીધું તો ધણીનું કરેલું વલ જતું રહે એવું કામ નહીં કરવું આજે આપણે બધા બેઠા ને બધે ભગવાનને જમાડ્યા દેવોને જમાડ્યા બધાને જમાડ્યા બધાનું સારું કામ કર્યું આ ધણીએ તો પેલા બી ખુશ રહેવા જોઈએ અને સંત સાધુઓનું કરેલું કામ અહીં લેખે લાવવું જોઈએ અને લેખામાં મળવું જોઈએ ને તો ક્યાં ગયા તો જઈને હું લાવ્યા તો કાંઈ નહીં ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જતા રહેવાના એટલે એવી ભક્તિ ની કરવી એવી કરણી ની કમાવી એવો નેમ ને રાખવાનો નેમ એટલે નેમ ટેક એટલે ટેક पक्षी है ने कनी भी टेक है हड़ुवर है ने कने टेक है ये नेसो पानी पीवा उतरे तो पोग में झाड़ नु टेक तो लई नहीं उतरे मरी जाए तो आ भामा पोग થઈ જાય પણ ઈ પોગ નેસો ને મિલે નું નામ ટેક કહેવાય પક્ષી માં ટેક है પશુ માં ટેક है મનખ માં કોઈ ટેક નહીં મળે ने अपनी भक्ति है वसन वाली भक्ति है अपनी भक्ति अपना गुरु महाराज ने कीधु के भाई कड़ी कड़ी मंत्र वाली शब्द साकी वाली अपनी भक्ति नहीं है अपनी भक्ति है ये वसन वाली भक्ति है અને આપણે વસનથી કામ કરીએ કોઈ પણ કામ કરવાનું આપણે વસનથી કરવાનું પાંચ પંચ ઊભી રાખી અને ભગવાનનું નામ લઈ અને વસન કરવું તો આપણી ભક્તિ વસન વાળી છે શબ્દ કડી વાળી મંત્ર વાળી એ આપણાથી નહીં બની રહી એ ઘણી વાર લાગે તારે બધું તૈયાર થઈ જાય તો કિયાત ને બને બદન તો નહીં બને ને ના આ એક ચોક્કસ સવાલ શબ્દમાં આપણે ગુરુ મહારાજે એક નેમ પકડાયું હોય ધર્મ પકડાયું હોય કરણી અને એક જ નેમ આવ્યો એના નેમથી રહેવું ને વસનથી કામ કરવું આપણી ભક્તિ એ ટેક વાળી છે નેમ વાળી છે ગમે એટલી ભક્તિ કરે નેમ નહીં કરે તો કોઈ કામ ન ગુરુ મહારાજે કીધું કે જોગે જોગે નર તર્યા ભાઈ પણ નેમા રતી તર્યા વગર નેમનો કોઈ નર તર્યો નહીં હે એમ આપણા ગુરુ મહારાજ કહીને ગયા આપણે તો આપણામાં નેમ હે टेक वाली भक्ति है नेम वाली भक्ति है और आपणी भक्ति वसन वाली है એટલે સત્સંગ તો આપણને આવડે એટલો આખો તો સત્સંગ હવે સત્સંગની સિસ્ટમ અલગ છે એનો શબ્દમાં જ કે ભાઈ સંગ કરવો તો સતનો કરવો અસતનો સંગ નહીં કરવો એનું નામ સત્સંગ આ પણ આપણામાં હમણાં મહારાજ કીધું કે તાસ આપણે આખો વર ભક્તિ કરીએ ને એક વિષય ફેલ થઈ જઈએ એટલે આપણી ડિગ્રી બનતી જ છે આ દાડો સુધી એટલે જો ડિગ્રી બનાવવી હોય તેમાં પછી બરાબર કડી અંગ રહેવો પડે તો ડિગ્રી બને નેતા જે બીજા કહેવાના તમે હદરો એમ કહેતા હદરો એમ કહેવા વાળા ઘણા હે અને હમળવા વાળા થોડા થઈ ગયા આવે આવું થઈ ગયું હે એટલે બારસી કઈ ભૂલ થઈ વાત કઈ કરાઈ હોય અને ભૂલ થઈ હોય તો માફ કરજો।